વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. સ્વાધ્યાય 8 નો લાસ્ટ ટોપિક્સ અને આનો દાખલો બોર્ડની અંદર 3 ગુણમાં 1 પૂછે. ઓકે, તો બે વક્રો વડે આવૃત પ્રદેશ ક્ષેત્રફળ કઈ રીતે મેળવાય એની આપણે આ વાત કરી થિયરીની, જે અગાઉ જોઈ એ રીતે, છતાં બીજી વાર વંશમાં. ધારો કે બે વક્ર મેં એક y1 બરાબર f(x) અને બીજો વક્ર y2 બરાબર g(x). ધારો કે y1 બરાબર f ગ્રાફ આ રીતનો આવ્યો છે, y2 બરાબર g ગ્રાફ આ રીતનો છે. ઓકે, રાઈટ. તે બંને વક્રો સંવૃત અંતરાલ a b, એટલે આ જે વક્ર છેદે છે અહીંયાથી આ છે આપણું a બિંદુ છે, અંત્ય બિંદુ અહીંયાથી આ છે આપણું b છે. ઓકે, સ્મોલ e બેમાં સંવૃત અંતરાલ ab માં f(x) greater than or equal to g(x). આ પદ એમ કહેવા માંગે છે f(x) નો ગ્રાફ છે ઈ મોટો છે અને g(x) નો ગ્રાફ છે ઈ નાનો છે. આ બે વક્રમાંથી કોણ મોટું છે અને કોણ નાનું છે, જો ઈ તમારે ચેક કરવું હોય છોકરા, તો દાખલે તમને બે વક્ર આપેલા હશે. એમાં એક વક્ર આ જે લિમિટ આપણે જે મેળવશું એ લિમિટ કેમ મળે તો બંને વક્રોને એકબીજા a અને b માં છેદે છે આપણે મેળવવાના આવે. ખાલી આની અંદર ઓન્લી બે વક્રો જ આપેલા હશે, રાઈટ. તો બે વક્રો ઉપર તમારે સીમા કેમ ગોઠવવાની, તો કે બે વક્રને સરખાવીને તમે બંનેના છેદ બિંદુ મેળવી શકો. ઓકે, તો હવે આપણો પોઈન્ટ એ છે કે આ બે વક્રમાંથી કયો વક્ર મોટો છે અને કયો નાનો છે એ તમારે ડિસિઝન લેવું હોય તો જે તમારી લિમિટ આવે એ લિમિટની અંદર એ વચ્ચેની કોઈ પણ એક કિંમત એ બંને વક્રમાં મૂકવાની. જે વક્રનું મૂલ્ય મોટું થતું હોય તો એ વક્ર મોટો કહેવાય. એ બંને વચ્ચેની કિંમત જે વક્રમાં મૂકવાથી એની કિંમતોની કમ્પેરિઝનમાં નાની થતી હોય તો એ વક્ર છે કેવો કહેવાય, નાનો કહેવાય. એટલે દાખલામાં તમે આ રીતે યુઝ કરી શકો કે બે વક્રની બાદબાકી આવશે, પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ, તો હંમેશા પહેલો વક્ર મોટો રખાય, બીજો વક્ર નાનો રખાય. પણ જો તમારે એવું ડિસિઝન ન લેવું હોય કે કયો વક્ર મોટો હોય ને કયો નાનો, તો તમારે ગમે બાદબાકી કરવી હોય તો એને આપણે ક્ષેત્રફળને મોડ i કહી દેવામાં આવે. કારણ કે જે સંકલન આવે ઇન્ટિગ્રેશન એને આપણે મોડમાં એટલા માટે પૂરી છે કે જેથી કરીને જવાબ ઋણ આવે તો કેવો થઈ જાય, પોઝિટિવ. રેડી, એટલા માટે એમાં અગત્યનું છે. તો આ વક્ર y1 બરાબર માની લો f(x) નો ગ્રાફ છે, આ વક્ર y2 બરાબર g(x) નો ગ્રાફ છે. બે વક્ર એકબીજાને છેદે છે, છતાં આપણે આ વ્યવસ્થિત જોયું આપણે નામ કરી નાખી ફોલ્ડ કરવા માટે. માની લો કે આ બે વક્ર એકબીજાની a અને b માં શું કરે છે, આ છેદે છે. ઓકે, રાઈટ. આ પહેલો વક્ર f1(x), બીજો વક્ર f2(x), બંને વક્ર એકબીજાને ક્યાં છેદે છે, આ a બિંદુમાં અને b બિંદુમાં. એમાં પહેલો વક્ર f(x) મોટો છે, g(x) કેવો છે, નાનો છે. આની અંદર આ જે વક્ર રહ્યા બંને ઈ કયા અક્ષમાંથી પસાર થયા, તો કે રેખા x બરાબર x બરાબર b બે અંત્ય બિંદુમાંથી પસાર થાય છે, x અક્ષમાંથી હોરા નીકળ્યા છે. આનો આવૃત ભાગ આટલો કહેવાય, રાઈટ. આ x બરાબર તમે લંબાવ્યું તો આમ લંબાવી શકો. ઓકે, તો તમે ખબર પડે કે x અક્ષમાંથી પસાર થાય છે. તો હવે આની અંદર આપણે શિરોલંબ પટ્ટીઓ તમે આમ વિચાર કરી શકો. સમાન લંબાઈની કેવી પટ્ટીનો વિચાર કરી દો છોકરાઓ. શિરોલંબ પટ્ટીઓનું બનેલું છે આવૃત પ્રદેશ, એમ માની લો. એમાંથી કોઈ એક શિરોલંબ પટ્ટીની વાત કરી તો આપણે આ એક શિરોલંબ પટ્ટી વિશે તમે વિચાર કરો. આ જે પટ્ટી છે લંબચોરસ છે, જો છે તો લંબચોરસના ક્ષેત્રફળ મુજબ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ તો આપણે એક જ ઘટક પટ્ટીનું ક્ષેત્રફળ મેળવ્યું છે. આવી તમારે બધી ઘટક પટ્ટીના શું મેળવવાના આવે છે, ક્ષેત્રફળ મેળવવાના આવે છે. એ બધાય ઘટક પટ્ટીઓના ક્ષેત્રફળનો આપણે છેલ્લે શું કરીએ છીએ, સરવાળો કરી ત્યારે તમને a અને b વચ્ચેનું ક્ષેત્રફળ મળે. પણ એ રીતે ન કરતા તમે ડાયરેક્ટ a અને b લંબાઈ લઈ અને ડાયરેક્ટ કોઈ એક પટ્ટીનું શોધી લ્યો તો સીધું તમને આનું ક્ષેત્રફળ મળી જાય. ટૂંકમાં આ નાના ખંડો શોધવાને બદલે ડાયરેક્ટ a થી b લિમિટ લઈ કોઈ પણ એક ખંડો તમે શોધી શકાય. તો ધારો કે આપણે આ એક પટ્ટી વિચારી, આ પટ્ટી તમે જોવો છે
લંબચોરસ પટ્ટી છે, લંબચોરસનું ક્ષેત્રફળ 7 માં 8 માં ભણી ગયા લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ એક પટ્ટીનો તમે વિચાર કરો, આની અંદર હું શિરોલંબ પટ્ટીનો જ વિચાર કરી શકું, કારણ કે તે x અક્ષમાંથી પસાર થાય છે. તો ધારો કે આ પટ્ટીની જાડાઈ છે dx કહી દો અને એની લંબાઈ છે y કહી દો. y એટલે શું? તો કે અત્યાર સુધી આપણે એક જ વક્ર આવતો હતો છોકરા, એટલે જ્યારે તમે y લઈ શકો, લંબાઈની y લઈ શકો. આમાં કેટલા વક્ર છે? આ વક્ર અને આ બે વક્રની જાડાઈ ભેગી કરો ઇક્વલ્સ ઈ લંબાઈની ધારો કે કેવી છે? બેની બાદબાકી f of x minus g of x. તો હવે આ ઘટક પટ્ટીનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે મળે? તો કે આ ઘટક પટ્ટીનું ક્ષેત્રફળ a બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આની લંબાઈ કેટલી? તો કે y. પહોળાઈ કેટલી? તો કે dx. y એટલે કેટલા? તો કે f of x minus g of x dx. હવે આમ લખો, આમ પણ લખે f of x means y1 લખો minus y2 dx. આ તમે ઘટક પટ્ટીનું ક્ષેત્રફળ મેં એકમાં બધી પટ્ટીનું ક્ષેત્રફળ આ રીતે મેં તમને શું કરી દો સરવાળો. તો તમારું સૂત્ર આ રીતે મળી ગયા આપણે કે ક્ષેત્રફળ a બરાબર ઇન્ટિગ્રેશન a થી b y1 minus y2 dx. રેડી? હવે જો વખત તમે y અક્ષ ઉપર ફોર્મ મળે y બરાબર a અને y બરાબર b. ઓકે, તો તમે સૂત્ર શું મૂકીએ? x1 x2 dy. બે વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું તો બંને વક્રની શોર્ટ એન્ડ સ્વીટ બાદબાકી કરવામાં આવે છે. ઓકે, આમે x અક્ષ પ્રત્યેની વાત કરી, એવી તમે કઈ વાત કરી ગો? y અક્ષ. આ મુદ્દાવાય તમારે લખવાનું છે, આ આકૃતિ દોરી નાખવાની છે, નીચે એનું સૂત્ર આપણે આ રીતે મળે. તો હવે આપણે બે સૂત્ર લખાવશું, એનું ડાયરેક્ટ લખાવશું, આ એની ઇન્ટ્રોડક્શન છે. ઓકે, હવે આપણે એક મુદ્દો લખી બે અક્ષ પ્રત્યેનો કે બે રીતે તમે સૂત્ર કઈ રીતે વાપરી શકો, તો એ રીતે આપણે વાત કરશું. પછી આપણે આ દાખલા જોવામાં આવે છે. તેનો મુદ્દો આપ લખી શકાય: બે વક્રો y1 બરાબર f of 1 of x તથા y2 બરાબર f2 of x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર મોડાઈ થાય. આપણે મોડ એટલા માટે કરી તમારે મોટો વક્ર નાનો વક્ર ગોતવો ન પડે એટલા માટે. જ્યાં આ એટલે શું? તો કે ઇન્ટિગ્રેશન a થી b બે વક્રની બાદબાકી y1 y2 dx. આ x અક્ષ પ્રત્યે સમિત હોય તો y અક્ષ પ્રત્યે તમે લખ્યું કે ઇન્ટિગ્રેશન a થી b x1 x2 dy. આ કેની વાત કરી? x અક્ષ પ્રત્યે સમિત. આ કેની વાત કરી? y અક્ષ પ્રત્યે સમિત. ઓકે, રાઈટ. તો આ રીતના દાખલા હવે આપણે જોવામાં આવશે. બે વક્રવાળા દાખલા હવે સ્ટાર્ટ થાય છે. બે વક્ર હોય તેનું સૂત્ર કઈ રીતે બનાવવાનું? તો કે બેની વક્રની બાદબાકી. એક વક્ર આપણે આમ કરતા y dx અથવા x dy. તો આમાં બે વક્ર બેની બાદબાકી y1 y2 dx અથવા x1 x2 dy. ઓકે, તો હવે આપણે જે વક્રના દાખલા ગણશું ઈ ક્ષેત્રફળ કેમ મળી તમને ખબર જ છે. આપણે પહેલી વાર વાત કરી છતાં આપણે વંશમૂળ કરી દે. આ જે થિયરી હતી અમુકના બે વક્ર આપણા હતા. અહીંયા આપણું બિંદુ a હતું, રાઈટ? અહીંયા આપણું x બરાબર b હતું. આ બે વક્ર છેદે તો માની લો આપણે ઊભી પાતળી પટ્ટીઓનું બનેલું હોય સમાન લંબાઈનું. ઓકે, તો આ બધી પટ્ટી અહીંયાથી સ્ટાર્ટ થાય એટલે આ પટ્ટીનો વિચાર કરો અહીંયાથી, રાઈટ? આ બધી પટ્ટી કેવી છે? લંબચોરસ. તો તમે આ પટ્ટીનું વિચારો એ રીતે, આ પટ્ટીનું ગોતો એ રીતે, આ પટ્ટીનું એ રીતે, આ પટ્ટીનું, આ બધી પટ્ટીઓ તમે ઘટક ક્ષેત્રફળ મેળવો એ પછી બધાનો શું કરી સરવાળો કરી કાયદેસર મેળવવામાં આવે છે. પણ એ રીતે નો કે તમે ડાયરેક્ટ a થી b લિમિટ લઈ આખા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકો છો. ઓકે, જે આપણે અગાઉ ચર્ચા કરી ગયા હતા એ પ્રમાણે. તો હવે આપણે એક્ઝામ્પલ જોશું. બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તેના આપણે દાખલા જોવામાં આવશે.
તો આપેલા દાખલા જોવા માટે ઉદાહરણ નંબર 6 પહેલું આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણ નંબર 6 એક નમૂનો સાબિતી જોવા વિનંતી કોની જેમ જ છે પરવલય y બરાબર x2 તથા બે પરવલયો આપ્યા છે y2 બરાબર x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો। તો તમે અહીં જોઈ શકો છો બે વક્ર આપ્યા છે। વક્ર ગમે એવા આકારના હોય, પરવલય હોઈ શકે, વર્તુળાકાર હોઈ શકે, રેખા સ્વરૂપમાં હોઈ શકે, રેડી ઉપવલય સ્વરૂપમાં હોઈ શકે। તો અહીં તમારે બે પરવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું તો પેલા બે વક્ર ક્યાં એનું છેદ બિંદુ ગોતવું પડે। તો પેલું કામ તમારે વક્રનું છેદ બિંદુ ગોતવાનું કરવું પડશે। બે વક્ર માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારો આ તો એક પરવલય મારી પાસે છે વક્ર y બરાબર x2 તથા બીજો વક્ર મારી પાસે છે y2 બરાબર x, રાઈટ। બે વક્રનું છેદ બિંદુ ગોતો એટલે બેનું સામાન્ય છેદ બિંદુ। તો બે વક્રને સરખાવીને તમે મેળવી શકો। અહીં તમે જોવો છો બંને બાજુ અહીં વર્ગ કરો y2 બરાબર x ની 4 થઈ જાય। હવે આ y2 દેખાય તમે શું મૂકી શકો x, તો x બરાબર x ની 4। બે બાજુ ચલ કોઈ દિવસ ઉડે નહીં, તો આપણે શું કરતા આને આમ લાવો એટલે બરાબર 0। આમાંથી x કોમન નીકળે એટલે 1 - x³ બરાબર 0। આના બરાબર 0 ને આના બરાબર 0, x બરાબર 0 અથવા 1 - x³ બરાબર 0। એટલે એક કિંમત તમને x બરાબર 0 મળે છે અને આ x ને સામે જ્યારે પ્લસ તો બીજી કિંમત તમને મળે છે 1 નું વર્ગમૂળ 1। તો હવે આને અનુરૂપ તમને y પણ મળે તો લખા x બરાબર 0 તો ગમે એમાં તમે મૂકી શકો। માની લો આપણે આમાં મૂક્યું y બરાબર x એમાં મૂકો છો તો 0 નો વર્ગ શું આવે 0, તો x 0 ત્યારે મને y 0 મળ્યું। x બરાબર 1 તો x દેખાય આપણે 1 મૂકી આની અંદર x બરાબર 1 નો વર્ગ તો કે 1 રેડી તો 1 છે બીજા મને 1 1 અથવા કોઈ કે x બરાબર તમે અહીંયા 1 મૂકો તો -1 ને +1 મળે, ઓકે તો ઈ ચાલે, રાઈટ। તો હવે વક્ર આપણે છેદ બિંદુ મળી ગયા છોકરા, શું મળી ગયા વક્રના છેદ બિંદુઓ તમને મળી ગયા 1 1 0 0। હવે આપણે આકૃતિ દોરશું। ઈ બે વક્ર વડે જેટલો ભાગ આવૃત થાય ઈ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે। તેથી લખાય કે વક્રના છેદ બિંદુઓ છેદ બિંદુઓ 0 0 અને 1 1 છે। આયા સુધી રેડી। વક્રના છેદ બિંદુઓ તમારે બધાયમાં મેળવવા પડશે। બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કે એટલે તમારે પેલું કામ બે વક્રના છેદ બિંદુ મેળવવા પડે। એટલે કે બે વક્ર ક્યાં ક્યાં છેદે છે ડાયરેક્ટ આપણે ખબર પડી જાય, ઓકે રાઈટ। તો પેલું કામ વક્રના છેદ બિંદુ કેમ મેળવાય એ પણ આપણે વાત કરી કે બે વક્રને સરખાવીને તમે મેળવી શકો, ઓકે। હવે આપણે આના બેના ગ્રાફ દોરશું, ત્યારબાદ એનો આવૃત પ્રદેશ નક્કી કરશું અને એનું ક્ષેત્રફળ મેળવશું, ઓકે। ચાલો હજી દાખલો ચાલુ જ છે। હવે પેલો વક્ર પરવલય દોરવાના છે। આપણે ડાયરેક્ટ આકૃતિ કેમ દોરાય એની આપણે વાત કરેલી છે। આ x y તો પેલો વક્ર ગમે આડા હોય તો ચાલશે, ઓકે ભાઈ y² હવે x એની આકૃતિ આપણે ખબર જ છે આમ જ આવે પરવલય y² બરાબર x હે। બીજો પરવલય x² માં y આમ આવશે છોકરાઓ। બીજો પરવલય કેવો આવશે આ લીખી નાખું છું જેથી કરીને મને આકૃતિ દોરી શકાય। ઓકે આ જે પરવલય છે એ x² બરાબર આ
છે y કહેવાય. હવે જો બે વક્રનું છેદબિંદુ આ બે વક્ર સીધા આટલો ભાગ એનો છેદે છે રાઈટ. તો આનું બિંદુ O 0 0 એક છેદબિંદુ તો એક આ આપીશું તો 1 1 રેડી. ઓકે આ એક વક્ર આ બીજો વક્ર જે આવૃત ભાગ જેવો જે આટલો છે રાઈટ. તો તમારે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા નામ આપીએ તો આપણે લખતા આવડે છે બે વક્રો y² બરાબર x અને x² y વળી આવૃત પ્રદેશ OAO છે અને તેનું ક્ષેત્રફળ a બરાબર મોડ i થાય. જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન a થી b બંને વક્રની બાદબાકી. ઓકે તો લક્ષ વક્રો y² બરાબર x તથા x² બરાબર y વળી આવૃત પ્રદેશ OAO છે અને તેનું ક્ષેત્રફળ a બરાબર મોડ i થાય. જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન a થી b y1 y2 dx. આમાંથી બેમાંથી આપણે y ને કરતા બનાવશું રેડી. x ને બનાવો તો x1 x2 થાય. ઓકે આમાં તમે બે વસ્તુ લઈ શકો ભાઈ, પણ કાયદેસર તમે શું લઈ શકો તો કે આ તમારી જે x બરાબર 1 છે તમે જોઈ શકો છો છોકરાઓ આ તમારું x છે રાઈટ. ઓકે એ તમે આની અંદર કઈ પણ શિરોલંબ પટ્ટીનો જ વિચાર કરી શકો રાઈટ. આ x બરાબર 1 આમ દોરવા જો તમે બતાવ્યું છે x 1 ત્યારે y 1 એટલે x બરાબર 0 x બરાબર 1 બરાબર આ રીતે કહી લેવું પડશે. મારે y ને કરતા બનાવવા પડે. શિરોલંબ પટ્ટીની વાત આટલા જ ભાગનું શોધવું છે. ઓકે ડન રાઈટ. આ દોરવાની જરૂર છે, આ તમને સમજાવી રહ્યો છું આ દોરતા અને ઓકે રેડી. તમે અહીંયા સમક્ષિતિજ પટ્ટી પણ વિચારી હોય તો વિચારી શકો. તો અહીંયાથી x બરાબર 1 છે અને y બરાબર મોડ 1 છે રાઈટ. તો એ પણ ચાલે. બે વક્રમાં તમે ગમે એ વિચારી શકો કારણ કે આ બેના જો x છે અને બેના y આમ અલગ અલગ છે રાઈટ. એટલે બે પટ્ટી ચાલે આમ પણ તમે વિચારી શકો. તો આ કરતા બનાવ્યા એટલે ઇન્ટિગ્રેશન લિમિટ આવશે 0 થી 1 y ને કરતા બનાવો તો મર્યાદા x ની આવે રાઈટ. ઓકે તો પેલો વક્ર તમારી પાસે હતો x² બરાબર y એટલે પેલા વક્ર આપણે y1 કહી દઈએ x². બીજો વક્ર હતો y² બરાબર x. આનું વર્ગમૂળ કાઢો √x થાય. એને આપણે સમજવા માટે y2 કહીએ રેડી. તો બંનેની બાદ કરતા બનાવવાની જરૂર નથી પણ છતાં આપણે બનાવી છે x² - x ઉપર 1/2 dx. આ પેલા વક્રની કિંમત મૂકી, આ y2 ની મૂકી. આમાં આપણે નાના મોટું ન જોવું એટલા માટે હું અહીંયા મોડ i કરી નાખું છું. નકા અહીંયા ખબર પડી જાય કયો વક્ર મોટો છે અને કયો વક્ર નાનો છે. તો તમારે છેદબિંદુ 0 અને 1 આવ્યું એવું ને રેડી. 0 અને 1 તો 0 અને 1 ની વચ્ચે તમે કોઈ પણ કિંમત એક લ્યો ઈ તમે આ બે વક્રમાં મૂકો એટલે તમને ખબર પડી જાય કયો વક્ર મોટો છે અને કયો વક્ર નાનો છે. જે મોટો હોય ને આગળ રખાય, નાનો હોય ને પાછળ રખાય. જો તમારે એવું ડિસિઝન ન લેવું હોય તો આપણે આ ક્ષેત્રફળ એ બરાબર શું કરી નાખીએ છીએ મોડ i. જેથી કરીને તમે મોટામાંથી નાનો વક્ર બાદ કરો અથવા નાનામાંથી મોટો વક્ર બાદ કરો તો તમારે જવાબમાં કોઈ ફરક પડશે નહીં કારણ કે જવાબ આપણો ઋણ આવે તો છેલ્લે આપણે શું કરી નાખીએ છીએ મોડ i. ઓકે તો હવે આપણે આ આકૃતિ લીધી નાખી છીએ. આ દાખલો આજે આપણે અહીં પૂરો કરીશું. તો ગણતરી કરતા આપણે આવડે જ છે રાઈટ. ઇન્ટિગ્રેશન 0 થી 1 અલગ અલગ સંકલન આપી દો માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી 1 x ઉપર 1 આપી દો. ઘાતનું સંકલન 1 ઘાત ઉમેરો એટલા વડે ભાગો. અહીંયા ઘાતનું સંકલન 1 ઘાત ઉમેરો એટલા વડે ભાગો. ઉલટા નાખો 0 થી 1 અપર લિમિટ ટુ લોઅર લિમિટ. ઉપલી લિમિટમાંથી બાદ નીચલી લિમિટ. ઉપલી લિમિટમાંથી બાદ કારણ કે એકડા ઉપર ગમે તેટલી ઘાત જવાબ દેતો જ થાય. 1/3 આનો હિસાબે 2/3 આનો હિસાબે 1/3 - 2/3 ત્રણ લસા નીકળશે કોઈને કાઈ ગુણશે એટલે -1/3. તો છેલ્લે આપણે લખાય ક્ષેત્રફળ a બરાબર મોડ i.
आपने आई ની વેલ્યુ મળી -1 ઈ તમે આમાં મૂકો એટલે માનાંકમાંથી બાયને નીકળી જાય પ્લસ ચોરસ એક આપણે બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનો આપણે એક નમૂનો છે રાઈટ ફરીથી વન્સ મોર બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું કહે તો પહેલું કામ બંને વક્રનું છેદ બિંદુ ગોતવાનું છેદ બિંદુ કઈ રીતે મળે બે વક્રને સરખાવીને મળે ત્યારબાદ બે વક્રના ગ્રાફ દોરવાના બેનો આવૃત પ્રદેશ નક્કી કરવાનો બે વચ્ચેનો સામાન્ય પ્રદેશ કોમન ઈ પ્રદેશમાં ક્ષેત્રફળ શોધવું હોય તો બેને બે વક્રની બાદબાકી y1 y2 dx અથવા x1 x2 ઓકે રાઈટ કમ્પ્લીટ તો હવે આપણે નેક્સ્ટ નંબરનો આગળ કયો વક્ર મોટો છે કયો વક્ર નાનો છે એનું તમે ડિસિઝન લેવાની મેં વાત બે વાર કરી ઓકે તો હવે આપણે આગળ ઉદાહરણ નંબર 6 જોયા પછી આપણે સ્વાધ્યાય 8.2 નો દાખલો પહેલો પરવલય અને વર્તુળ સ્વાધ્યાય 8.2 દાખલો પરવલય y² બરાબર x² બરાબર 4y અને વર્તુળ એક તમને વક્ર તરીકે પરવલય આપ્યો છે અને એક વક્ર તરીકે વર્તુળ આપ્યું છે 4x² + 4y² બરાબર 9 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો બે વક્ર વડે આવૃત રાઈટ બે વક્ર ગમે એવા આપી શકે તો પેલું કામ આપણે વક્રનું શું કરવાનું છેદ બિંદુ ગોતવાનું વક્રનું છેદ બિંદુ મેળવવાનું કામ પણ પેલો વક્ર આપણી પાસે છે x² બરાબર 4y બીજો વક્ર છે 4x² પ્લસ 4y² 9 તો તમે અહીં જોઈ શકો છો તમે આને બંને બાજુ 4 વડે ગુણી નાખવો જોઈએ રેડી શું કામ એવું કહ્યું તો હું 4x² દેખાય સીધા કેટલા મૂકી આપું 16y ઓકે રાઈટ અથવા તો x² દેખાય તમે 4 વાર મૂકી દે તો પણ ચાલે જો આમ નો ભાવે x² દેખાય અહીંયા હું શું મૂકી દઉં 4 બધું સેમ કન્ડિશન ચોકે ચોકે 16y વત્તા 4y² 9 પહેલા વર્ગ વાળો પછી આ એક અચળ પદ આ માટે માઈનસ થાય ત્રિપદીના અવયવ 9 ચોક 36 ના ભાગલા પાડો બાદબાકી થઈને 4 આવે 18 દુ 36 રાઈટ 18 માંથી 2 જાય તો 4 તો તમને આના ઉપરથી ખબર પડી કે 4 ના ભાગલા 2 દુ 4 પડે 9 ના ભાગલા 9 એકા 9 જ પડશે રાઈટ 4 ના ભાગલા 2y 9 ના ભાગલા 9 એકા 9 તો જોવો જી 2 9 ને 18 અને 2 એકા 2 18 માંથી 2 જાય તો 100 અંતિમ પદ માઈનસ હોય તો વટલી નિશાની મોટાને અપાય નાનાને આનાથી વિરુદ્ધ અપાય આના બરાબર a0 અથવા આના બરાબર a0 તો આમાં આપણે y મળશે એક સામે જાય પ્લસ એટલે y બરાબર 1/, એ તો આમાંથી આપણે y ની કિંમત થશે 9 સામે જાય એટલે માઈનસ એટલે y બરાબર -9/, તો આને આનું મને x મળે કે ન મળે તો આપણે લખી y બરાબર 1/2 ઈ આપણે આમાં મૂકી x² બરાબર 4y માં મૂકી y દેખાય અહીંયા 1/2 તો 2 દુ 4 કે 2 તો આનું તમે વર્ગમૂળ કરો પ્લસ એ હોઈ શકે ને તો તમને x બરાબર વત્તા ઓછા √2 એ y કેટલા મળ્યા 1/2 હવે y બરાબર -9/2 તો ઈ તમે આમાં મૂકશો જ્યાં જ્યાં y ત્યાં 9/2 અહીંયા 2 તો -18 જે શક્ય નથી છોકરા કેમ y તો કે અહીં માઈનસ નું વર્ગમૂળ નીકળે નહીં અહીં માઈનસ નું વર્ગમૂળ નીકળે નહીં રાઈટ તો વક્રના છેદ બિંદુ આપને મળી ગયા વક્રના છેદ બિંદુઓ એકવાર x +√2 ત્યારે y 1/2 અને એકવાર x -√2 ત્યારે પણ y 1/2 ઓકે
પેલું કામ વક્રના છેદ બિંદુ મેળવવાનું કરવાનું. અત્યાર સુધી આપણે કેવા દાખલા આવતા હતા કે સીમા તૈયાર આપી, આની અંદર સીમા નથી તૈયાર, તો સીમા પહેલા ગોતવી પડે. કઈ રીતે? સીમા મીન્સ લિમિટ. કઈ રીતે? તો કે બંને વક્રને સરખાવીને તમારે ગોતવી પડે. તો હવે આપણે વક્રના છેદ બિંદુ આવી ગયા. અહીંયા તમે વક્રના છેદ બિંદુઓ જોવો ને ત્યારે તમને અંદાજ આવી જાય કે શું કરવું, કેની સીમા હાલશે. અહીં જો x ની સીમા હાલશે. કેમ? તો કે બેની સીમા અલગ અલગ છે. x ની અહીં y ની સીમા ન હાલે, બે સમાન છે. જો ઓકે રાઈટ. પણ દાખલા બે રીતે થાય, હું તમને બે રીતે સમજાવું છું. ચાલો તો હવે આપણે આ બેના ગ્રાફ દોરશું. તો એક પરવલય અને વર્તુળ. પહેલું કામ તમારે અક્ષ દોરી વર્તુળ કેમ દોરાય એ પણ તમને ખબર છે, અને પરવલય કેમ દોરાય એ પણ તમને ખબર છે. x x' તો વર્તુળ કાપ દોરતા આવડી. ચાલો આ મેં દોર્યું વર્તુળ. રેડી? વર્તુળ જો x² વત્તા y 9/4 3/2. આ વર્તુળની ત્રિજ્યા છે 3/2 એ ઓકે રાઈટ. હવે પરવલય x² બરાબર 4b આ આવશે. પરવલય x² આ રીતે આવશે. આ આપણો પરવલય x² બરાબર 4y રાઈટ. તો હવે તમે જે પરવલય વક્રને આ જે વર્તુળ છેદ્યું એનું છેદ બિંદુ જો આ છે અહીંયા અને એક આ બાજુ રાઈટ. તો અહીંયા x ની વેલ્યુ +√2 ત્યારે y કેટલા 1/2. અહીંયા x ની વેલ્યુ -√2 ત્યારે y કેટલા 1/2. ઓકે. તો હવે તમે એમ કે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે બધી ભાઈ. ઓકે. આ વક્ર એટલે કે પરવલય અને વર્તુળ આટલા ભાગના આઉટ ભાગ આપણો કોમન છે બેનો. તો એમાં તમે એમ કહેશો દાખલો તમે 2 થી 3 રીતે કરી શકો છો રાઈટ. અહીંયા જોવો તો x - 2 અહીંયા બધે જોવો તો 0 થી y કેટલા છે. અહીંયા 0 એ y કેટલા અહીંયા છે વર્તુળનું 3/2 ત્રિજ્યા રાઈટ. તો તમારે ડાયરેક્ટ બે વક્રની બાદબાકી કરતા તમે x ની લિમિટ લઈ શકો જોવાની -√2 થી +√2 રાઈટ. કરતા બેમાંથી y ને કરતા તો y1 - y2 સીધો જવાબ આવે છે. ઓકે. અમુક છોકરા શું કરે અહીંયાથી પેલા આ ભાગનું આટલા ભાગનું શોધે. જો અહીંયાથી આ ભાગનું શોધે એટલે આમ કરે -√2 થી 0 રેડી. પછી 0 થી √2 તોય ચાલે. આ અને આ તો એમાં તમારે બહુ મોટું થાય. આ જે ભાગ રહ્યો ઈ બરાબર આખા ભાગનું શોધી અમુક આ બે ભાગનો સરવાળો પણ કરીએ તો એમાં તમારે ડિસિઝન લેવું બહુ તકલીફ પડે. આ ભાગ એટલે કોણ થાય તો અમુક ત્રિકોણ ઉપરથી પણ ગણીએ. બધા નામ આપો O A B C. આ ભાગમાં અમુક ત્રિકોણનો ઉપયોગ કરી શકે. પાયો ગુણ્યા વેધ રાઈટ. ઓકે. અને આ ભાગમાં પણ કરી શકે BOC પાયો ગુણ્યા વેધ. પછી મેનો શું કરી શકે સરવાળો. ઈ સાદી રીત થઈ. પણ જો વક્ર લેવા પડે તો આમાં વક્ર જો પરવલય છે. આ જે વક્ર છે પરવલય આપણે આપે છે. એમાં પરવલય લેવામાં આવે અને અહીંયાથી આખો ભાગ વર્તુળનો આવે છે 0 થી √2 એમાં વર્તુળ લેવામાં આવે. તો એમાં તમારે ડિસિઝન લેવામાં બહુ ટ્રબલ પડે. તો આપણે ડાયરેક્ટ કેમ કરાય તો આ રીતનું લેધી પડે. સીધું અહીંયાથી આ હરક લઈ શકાય. રેડી? -√2 થી +√2 લિમિટ હું x ની લઈ શકું. y તો બેમાં હરકો છે તો આ બેમાંથી કને કરતા બનાવીશું y ને. આ પોતે જ અગત્યનો હોય કેવી રીતે શોધવું એ. ઓકે. હવે આપણે કરશું બેમાંથી y ને કરતા. ચાલો પેલો વક્ર છે x² બરાબર 4y. y ને કરતા આપણે x² બાય 1 આપણે હમણાં y1 કહી દઈશું. બીજો વક્ર આપણી પાસે વર્તુળ છે એમાંથી આપણે y ને કરતા બનાવશું. તો x વાળું પદ સામે જાય માઈનસ થઈ જાય. 4 આવશે નીચે 1/4 9 - 4x. હવે આનો હવે y તો વર્તુળ 1/2 √9 - 4x. તેનું ચરણ છે વાંધો આવતો નથી રાઈટ. જો આપણે રાશનની વાત છે. ઓકે. હવે આપણે સૂત્ર મૂકી ઇન્ટિગ્રેશન લખાણ લખતા આપણે આવડે લખી નાખી. પરવલય x² બરાબર 4y અને વર્તુળ 4x² 4 9 વડે આવૃત પ્રદેશ O
ACO કારણ કે ડાયરેક્ટ આ ભાગ બતાવશું હળગ લઉં છું રેડી OACO છે અને તેનું ક્ષેત્રફળ A બરાબર મોડાઈ થાય જ્યાં I બરાબર ઇન્ટિગ્રેશન A થી B y1 y2 dx ઓકે y1 y2 dx કમ્પ્લીટ તો હવે આપણે y1 આપણી પાસે છે x²/4 લિમિટ આવશે x ની y ને કરતા બનાવો એટલે નાની લિમિટ નીચે લખાય મોટી લિમિટ ઉપર -√2 થી +√2 તેનો વક્ર છે x² - 4 બીજો વક્ર છે 1/9 4x² dx અલગ અલગ આપણે સંકલન આપશું ચાલો એ આપણે અહીં બતાવી ગણતરી આપણે આ બાજુ બતાવી રહ્યા છીએ 1/4 અચળ પદ બાઈને -√2 થી +√2 x² dx -1/2 બાઈને +√2 આ બની ગઈ પૂર્ણ પદાવલી તમનો વર્ગ -2x નો ઘાતનું સંકલન એક ઘાત ઉમેરો એટલા વડે ભાગો એટલે ડાયરેક્ટ બાદ આ લગજની સૂત્ર આવશે x/2 રૂટ ઓફ મૂળ રકમ એટલે કે a વર્ગ - x² પ્લસ a વર્ગ / 2 એટલે 9/2 sin ઇન્વર્સ x/a લિમિટ આપશું -√2 થી +√2 ઓકે ઉપલી લિમિટ માંથી બાદ નીકળી √2 નો ઘન તો √2 માઈનસ પ્લસ તો √2 હવે તમે અહીં જોઈ શકો આ બે જવા દો કેન્સલ ઉપલી માંથી નીચે મૂકો છો બા અહીં તમે √2 મૂકશો એટલે √2 યાદ રાખજો અહીં √2 નો વર્ગ આખા 2 4 * 2 9 માં 1 1 નું વર્ગમૂળ 1 યાની કે √2 હજી આ x ના સમૂહ વડે ભાગવાનું છે ડાયરેક્ટ 2 * 4 કરી નાખો ઓકે x ના સમૂહ વડે ભાગવાનું ભૂલવાનું નથી અહીંયા √2 હવે તમે અહીંયા √2 મૂકશો એટલે આવું થશે 9/2 sin ઇન્વર્સ √2 ઓકે કમ્પ્લીટ આ ઉપલી માંથી બાદ શું કરવી છે હવે નીચલી તો નીચલી લિમિટ તમે જો એક સમજાવો અહીં ઉપર નીચે વિરોધી છે ને તો આ ઉપલી બાદ કરી ઈ કઈ આવશે પણ બે નેગેટિવ આવે રાઈટ હવે આપણે આનો હિસાબ કરશું એક √2 માં એક √2 એટલે 2√2 + 4√2 થાય હવે અહીં આપણે કૌંસ છોડશું √2 + 9/2 sin ઇન્વર્સ √2 --+√2 x/a 3 છે x/a x/a તો આમ થશે 2√2/3 2√2/sin ઇન્વર્સ x/a ઓકે 9/2 sin ઇન્વર્સ 2√2/3 બે બધા પ્લસ થઈ જશે 9/2 sin ઇન્વર્સ 2√2/3 આપણે આ હિસાબ કરશું 4 કરી 12 √2/3 હજી એક સ્ટેપ લંબાવી એક માં એક √2 ના બળ 2√2 9/2 9/2 બેટા પૂર્ણ હરકા છે એક 9/2 માં એક 9/2 નાખો એટલે ખાલી 9 અડધો આખો એમ નો ફાવે તો બે લસા રાઈટ તો ઈ ચાલે 9 sin ઇન્વર્સ 2√2/3 હવે તમે કૌંસ છોડી શકો ચાલો હવે આપણે કૌંસ છોડી નાખો √2/3 અને કૌંસ 1/4 વડે 2 * 4 ઉડે 2 * 4 અને 1 ઉડે -1/√2 માઈનસ પ્લસ માઈનસ 9/4 sin ઇન્વર્સ 2√2/3 હવે આ બે પદનો હિસાબ કરી શકો 3√2 લસા ચોકડી ગુણાકાર 2 - 3 રાઈટ આ બે સમાન પદનો મે શું કહ્યું લસા સળંગ લસા કાઢતા ઓકે હવે આગળ 3 માંથી 2 એક મોટા પદ છે -3√2 -9/4 sin ઇન્વર્સ 2√2/3 આમાંથી માઈનસ કોમન કાઢી લો 1/3√2 + 9/4 sin √2/3 આપને આવી ગયું તો છેલ્લા પર ક્ષેત્રફળ a = mod r
આ માનાંકમાં તમે જવાબ લખશો નેગેટિવ આવે તો કેવો થઈ જાય પોઝિટિવ, કારણ કે ક્ષેત્રફળ કોઈ દિવસ નેગેટિવ હોય તો આ તમારો જવાબ 1/3√2 પ્લસ 9/4 sin√2/3. હજી જવાબ તમારે વિશેષ લખવો હોય તેને કર્ણની નાબૂદ કરી છે. જો ઉપર નીચે √2 વડે ગુણતા, રાઈટ? આ તો કર્ણની ધોરણ 10 યુક્લિડની ભાગવિધિ. તો આ પણ જવાબ કહેવાય અને આ પણ શું કહેવાય તમારો જવાબ. √2/6 આવું હશે, રાઈટ? √2/9 લખવાનું ચોરસ. પરીક્ષાની અંદર બે વક્ર વાળા દાખલા આવશે 3 ગુણની અંદર.